અમને દૂધ બાજરી દુનિયા રહી ગઈ બે ઘડી તને જોતી. કોઈ હોમુએ જોતું નહીં. આ ગામમાં જેવું મૂકો હાલો લે 58 થઈ રહ્યું છે તોય કોઈ હાલતા નહીં પૈસા. આ તો જબ્બર કાઠું પાડ્યું છે પૈસા વગર તો. ના તો પેલા મુરજીભાઈ નીકળ જ જવું પડશે. રે હાલશી નહીં હાલ તો આજ તો પૂછ્યું તું ઊંઘવું પડશે બધું. બટાનું બધું થઈ રહ્યું છે. ખેતરમાં તો મુરજીભાઈ નતા એવો લાગે છે બોરું બોરું ચોક એમ જા દેજે એ ટેકો કરું તો 58 તો આવે. પૈસા થઈ રહ્યા છે તે ઘણું કાઠું પડ્યું છે. રમણ ભમણ કઈ નાખી આ જોજો. અલે આ વાપરવાળી તો હોશ હાથો લે કોક વસ્તુ હાથો. આ નરિયો બરિયો લબડાઈ દીધી મારા ના હોય તો એક પેલો લાવી દઉં ઈટ્યો અને ઉપર સરે થોડું શનિકાર ઉપર આ જોજો કરી છે. અલે કીધું ઘેર હતો લાય કીધું સાફ કરી આવું. આ બોંડીએ માફ આને બધી રીતે મારે શું કરવાનું કયો. તો આ ના હોય થોડું સાફ કર્યો એટલે શું થાય કોઈ ફરતા ફાવે. આ પૈસા થઈ રહ્યા છે તે ઘણું કાઠું છે. આ મુરજીભાઈ બોર તો આવી ગયો છે. એ મુરજીભાઈ દેખવા જ વાત પલાવતા રાખે. રમણ ભમણ કઈ નાખી તો શું કરવાનું. ઓ મુરજીભાઈ આ તો મોણો તો શીખા જેવા મર્યા ને મુરજીભાઈ ઓય આવજો. ભાઈ બોલો. કહું પૈસાની જરૂર પડી છે થોડી. અલ્યા હું તમે પૈસા ની યાર માં જો કે હું મજૂરો કરું છું ખેતરમાં હવારો ના આવ્યો છું. હાલો કે યાર બે દાડા નહીં પૈસા હોત તો ક્યાં પૈસા જ નહીં હું જ પાટી ગયો છું ને હમણાં. હટાણું એ થઈ રહ્યું છે ને ઘેર છોકરો ભૂખ્યો. તમે તો હટાનું હું તો 2 દાડા ખાધું નહીં. હું વાત કરી અમે જ નહીં ખાધું 2 દાડા થી મૂકો. પૈસા જ નહીં. હાલો વધારે નહીં 50,000 જ જોવું છે. પૈસા તમને પૈસા એક જગ્યાએ સેટિંગ કરી આલું વાળી જો આલું તું. હા તે કોણ હાલ કેજો. સુરભાઈ પૈસા આલું છું. સુરભાઈ હું એમ પાસે હમણાં જ લાવ્યો હતો. રસ્તો બતાવ વળી જો પૈસા જોબતા હોય તે બતાવો કુતાને. સુરભાઈ પાસે જવું પડશે તમારે. સુરભાઈ પાન સુરભાઈ હાલ પણ એ પાછું કોક વસ્તુ મેલવું પડે. હું વસ્તુ પેલો દાગીના એવું કશું માપાન સાધ નહીં. દાગીનો હોય જમીન હોય ગમે તે કોક સાધન હોય એવું કોક મેલાવું છે. સાધન તો નહીં 1 વીઘો જમીન છે તે. હા તો જમીન હોય કે ગમે તે પણ એને મેલાવું તાને પૈસા આલું છું. હા તે જમીન મેકી વાત મરી હતી કે હમણાં હા એટલે મેં તમને કીધું. હાલે તો 1 વીઘો જવાનું તો જતા હો અને કોક વસ્તુ તો લેવી જ રહ્યા. તે જમીન વીઘો છે એ મેકી દેવતાનું હા કરવું તે તો કરજો તમારી તે જો 1 વીઘો છે એ આમ લાગે મેકવી પડશે. આમ છે ગાયમ બાયોજી કરે. આ એ ઓછા નહીં પાછા પેલા પૈસા હતા તે ઉડાડતા હતા મારા હમ જોઈને. આવું પટી ગયો છે આયા છે. અલે મુરજીભાઈ કે હાલજો. મુરજીભાઈ તો હોય તોય નહીં હાલી એવા મારા હમ જોઈને ઉડાડતા ન હોય. ખેદોન મેદોન થઈ ગયા છે. જો એ મેકલ્યા છે સુરભાઈ પાસે. સુરભાઈ હાલજી વીઘો કે જમીન આલવી પડે તે એ લાગે જમીન જહાજ તો જવા દે એમ કહીને કોઈ હટાય. ઓહો લાગે છે કોક બોલતું એવું લાગે છે હો. ઓ સુરભા ઓહો ઘણા દાય તમે આયા. જરૂર પડી છે એટલે આયા. શું જરૂર પડી એવી તો? તો 50,000 જોતા હતા. એવું પૈસા સિવાય તો બીજી વાત તમારે શું હોય છે કોઈ નહીં. જેટલા આવશે બધા એમ જ કીધું પૈસા આલો. એ જોવું સાલ પૈસા 50,000 તે પૈસા તો પણ હું એમને તો કોઈને હાલતો નહીં. પૈસા કોક ગીરવા મેકવું પડે તમારે. એમને પૈસા માર પાસે ના મળે ભાઈ એ વાત. તે આ 1 વીઘો જમીન છે એ ગીરવી મિલ લે. હા જમીન ને તમે લાખ લેતો લીધો વધુ નહીં. ના 50,000 જ જોઉં છું. જમીન આલે ને અમી ના ખાલી ગીરવી જ મેકવાની 50,000 પાછા આવે એટલે જમીન પાછી આલ દેવાની. એ બરોબર ગીરવા મને ખબર પડી. વીઘો છે એ તમારે પેલું બોલો કેટલા મહિના શેરી પાછા હાલશે પૈસા? કહું 2 મહિના પછી આલ દી હોય. તે 2 મહિના પછી નહીં આવે ને તો 2% વેચ કર્યો. હવે વધો નહીં 2 મહિનામાં આવી જાય. આ તમારે ચોખવટ બંધ વાત. પણ તમારે જમીનમાં વાયેલું હોય ને એ મારું થઈ જાય પાછું. એ તો સારું કાઠું કર્યું. કાઠું થાય વેચ સરાવન કશું વાંધો નહીં. આપણે તબેલું છે ને ઘાસ સારો વાઈ દઈએ વધો નહીં હેડો. હા તે ઘાસ સારો મારું થઈ જાય હું પૈસા આલ્યો એટલે 50,000. એ પણ તાર જેવું હેતર આવું હતું ને એમ કે મારું હેતર આવું છે ને આવું હેતર તમારું હતું ને એવું હેતર કઈ ના દો. ઘાસ માથુર જેવું હોય ને તો કટર મારી દે પછી વધુ નહીં. એ તો મારો જો હેતર જોવો વીઘો. આજે 50,000 ની જરૂર છે. ઓવા કશું વાંધો નહીં 50,000 તો આવું. તમે કને કીધું કોઈ પૈસા મળી રહ્યો? આ મુરજીભાઈ કીધું મને. એવું છે એમ? પૈસા તમે આલું. હા જલ્દી આલો કે મારે બજાર જવું છે. એ વાત સાચી છે પણ ટાઈનું લાભ જલ્દી નહીં થાય હોય સહી કરવી પડે તમારે પછી આગળ વાત તો લ્યો ઓના પર સહી કરો ટેમ કરો. 1,000 રૂપિયા ટેમ થયો તો તમારે પૈસા મળશે. 50,000 રૂપિયા એમને નહીં મળે. કેટલા આટલા? કોઈ કરો સહી. કોઈ સહી કરો કે 2 મહિને પૈસા
ચૂપ તો રૂકો જરા 2% વેચ છે તમે ચોખવટ બનવા હતા હા કઈ નહીં થઈ લ્યો હા બરોબર ઓકે જાય પૈસા તમારા બે હા બી પૈસા તો ગણે ને હતા પણ તો ઇનકો તમને ગણેલા હાણ હા લ્યો આ 25 ના બે 25 નો બે 50,000 રૂપિયા હા તે 2 મહિના પછી તમે પાછા હાલ દીધું કશું વાંધો નહીં પેલું તમારે અત્યારે પેલું જ ને ઓહો એ નરું જ છે ને નરવું કશું વાંધો નહીં અત્યારે ટ્રેક્ટર હશે તો એ લઈ જાઓ હારે રો હો હા એ આવજો તાણ હાર એ હા હા અમે શાંતિ થઈ આ ભલે વીઘો જો પણ આ 50,000 તો આયા અમે 2 મહિના શાંતિથી જીવવાન છે પછી પૈસા પટે એટલે વળી પાછો એ વીઘો પાછો હાલ દેવાનું એમને એમ હેડી જવા દે અમે ટાણી લેવા આ ડોક્ટર સાહેબને ફોન કર્યો તો કે છોકરાનું ઓપરેશન કરવાની તૈયારી છે તે પૈસા મોકલાવો ત્યાં બહેરાન મેં કીધું રાતે વાત કરી હતી પાછી તે કોઈ પડ્યું છે તે કોઈ ગીરવા બીરવા મેકી આવીએ પેલા શુરભાની તે દોયરો આલ્યો છે તે એનો દોયરો મેકી આવીએ ને ગીરવા પૈસા લેતા આવું એટલે આ લાખ રૂપિયાનો દોયરો છે તે 70,000 આછી તો મારા છોકરાને કોમ થઈ જાય નીકળી જાય છોકરો બિચારો હોશ થઈ જાય તો મારે ચિંતા ઓછી થઈ જાય પછી છોકરાને પૈસા પછી હોશ થઈ જાય એટલે પછી તો હાલી જ દેવા છે પાછા આવ્યો ને હાલીને તો કોમ થઈ જાય મારે છોકરો બિચારો શું કરતો ને મારે જબરજસ્ત જરૂર પડી છે અને કદી નહીં માગ્યા પણ આજ કદી ગીરવા મેકું છું આ દોયરો શું કરવાનો કદી હોનું તો મેક્યું જ નહીં ગીરવા કદી જમીન નહીં કશું નહીં આ પહેલી વખત જાઉં છું તેમાં હાલ સારી વાત છે તો મારે ત્યાં ડોક્ટરને પોકાર દઉં ને ફટફટ ઓપરેશન કરી દઈએ રે ઓમ તો આવતા નહીં ઓટો મારતા નહીં કદી પણ આજ આવી ગયા ઓહો પેલા જોઈ પાસે બીજા કોક અરે રંગાભાઈ જેવું કોક છે એ રંગાભાઈ એ આવો તમારી ઈજ જતો તો ઘેર હા શું ટેકો કર્યો એમ જવા દેવાનો તો આગળ જોત કોક નહીં હજી મારા જ આવતો હતો કી એવું કીધું આવો હોવે બેહો આ બે જેવું સજ નહીં હું તો હાલ તો કામ કોઈ ટોગી રહી ગયા હું ટોગે રહી જાય ટોગી રહી ગયા તા ખુબ ટોગે તો કશું નહીં રહી જાય પણ છોકરો દવાખાનામાં છે એટલે બહુ ચીક્યો એનું ઓપરેશન કરાવવાનું છે ઓપરેશન કરાન ડોક્ટર પહેલા પૈસા માગે છે પણ તો અમે આવશે ખબર લેવા એને સારી રીતે દવા કરાવો તમે ના હોય તો અને પૈસાની જરૂર છે મારે પાછી પૈસાની જરૂર પડી ઓવર 70,000ની ઓહો 70,000 ની ઓવર તે કોક ઘેરવા મેળવું પડે તારો પૈસા મર ન કોઈથી પૈસા ખોટું ના તમારે છોકરાને દાખલ કર્યો કે ગમે તે કર્યો હોય દયા દર્શન ને ખાય તારે કોઈના પર દયા કહીએ એમ સદ નહીં તમારે ચોખ્ખું કહું તમારે ગમે તો બેવા ને ખેરતા તો આગળ જો જીરવા માટે તો લાવ્યો છું એમ તો વસ્તુ લાવ્યો છું ઓહો લાવ ને તારું લાવ કયો દોયરો લાવ્યો છું બૈરાઈ દોયરો આલ્યો છે કે લે ગીરવા મેકતા હે લાવો પછી બધું કરીએ છીએ તો લ્યો જોઈ લ્યો ઓહો કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ છો કમ્પ્લીટ છે કેટલા લેવાના હતા 70,000 70,000 એમ ઓવર ત્યાં છે ને સોરવ આવશે પાછું આલ દેવું 2 મહિના 3% વ્યસ્ત થયો પણ 3% ગણજો જો 2 મહિના કેટલા 3 મહિના થાય કયો 2-3 મહિના થયો 3 મહિના સુધી રાખો હાર તો પાછું તાન 3% વ્યસ્ત થયો લ્યો કશું હતું નહીં હાલ પૈસા હાલ દો લાવ જલ્દી મારું ઉતાવળ છે જવાને જી આ 70,000 રૂપિયા કાઢી મેં ક્યાં પણ પહેલાં સહી કરો હોય કે 3 મહિને આ આલતી પાછા એમ વ્યાજની બેસ છે બધું ચોખવટ કરવાની છે 3% વ્યાજ કીધું પાછું ફરી ના જતા પાછળથી દગા દોરો જણે જો આ જેવો આલો છે એવો તમારા છોકરાને કરાવો કે તમારે ઘેરથી કરાવો મને કોઈ પેલું નહીં પૈસા જો એટલા લઈ દેજો એની ચિંતા ના કરતા તમને કહું આ લ્યો ભાઈ મારજો બરોબર આટલા કરજો બીજા ના કરો પાછા લગે પેલું પાછું રઘુભાઈ ખાતું કર્યું છે કેમ હા રઘુભાઈ હાલ આઈને કરી ગયા એ લઈ ગયા સહી મારી છે ભાઈ એવો વાંધો નહીં લ્યો છોકરો વહેલો વસ થઈ જાય તો તમારે પૈસા વહેલા આવી જાય
એ તો મારા કોઈ નહીં આ તમે કીધું એ પ્રમાણે પૈસા આપવા જો હા લ્યો હું પોકારી આવું દવાખાને આપણે જાઉં. પૈસા ગણેલા જ છે કમ્પ્લીટ લ્યો આ ગણવા તો ગણી જોજો પછી પાછળથી કહેતા ના હા હેડો. તો કે મને ખબર તમારે ના પેલો હું પડે દવાખાને પોકારી આવું છોકરાને એટલે આખા હોશ થઈ જાય ગોમનું ને. પોકાય પણ આ રંગા ના પોકાય છે રંગ તો રંગ બદલે જ જાય છે રંગો તો ના બદલું રંગ મને તમે ખબર કે તમને ખબર ના બદલું વિશ્વાસ નહીં ખૂબ હારે નહીં દવા કરાવી જો હા હેડો હું કરાવી દવા હા વસ્તુ સારું વાળી જાવ આરે બરોબર છે સારું છો આમ તો નંગ સારું વાળી ગયા છે દોરો હા 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 ઓહો હો હું વાત કરું જોરદાર દોરો વાળી ગયા છે હો આ દોરો તો અમે એરિયા છૂટું કરવાના આવે સારી વાત છે वाह क्या सीन है ભાવ વધી ગયા છો ને वाह क्या सीन है રઘુભાઈ આયા આ રઘુભાઈ આયા એમ બધા આવીને લઈ જ જોઈ કોઈ ખબર પડતી નહીં હા અમુ શાંતિ થઈ છોકરાને અમુ સાધન મળશે અમુ દવાખાને પોકી દઉં સીધો અને પછી છોકરા હોશ થઈ જાય એટલે ઘેર લાવી દઉં હા સાહેબ પૈસા લે તે અમુક ટેન્શન ઓછું થયું કે ડોક્ટર પહેલાં તો ઓપરેશન ના કહેતો હતો પાછું અને અમુક કરશે ઓપરેશન એટલે અમુ છે ને સીધો પોકી જ જા દે કન